સવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર બેટિંગ કર્યા બાદ મેઘ સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વળી. મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ, પાવાગઢ થઈને છેક મહેસાણા સુધી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વડોદરામાં તો નવરાત્રિના આયોજન સ્થળમાં જ પાણી ભરાતા આયોજકો અને ખેલૈયા બંનેના જીવ તાળવે ચોંટી ગયા. આ દ્રશ્યો મહેસાણાના ઊંઝાના છે, જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ધોધમાર ઝાપટું વરસી પડ્યું. અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર બાદ અચાનક જ વરસાદી માહોલ સર્જાયો, જેના કારણે રસ્તા પાણી થયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. યાત્રાધામ પાવાગઢમાં પણ મેઘરાજાએ અણધારી પધરામણી કરી. પાવાગઢ ઉપરાંત ઘોગંબાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલ છે. દામાવાવ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે, જેણે કેટલાક ખેડૂતોની ચિંતા વધારી, કારણ કે આ વિસ્તારમાં મકાઈના પાકને નુકસાનની આશંકા છે. ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. જતા ચોમાસાએ ભરૂચના વાગરામાં ધમાકેદાર બેટિંગ કરી. નવરાત્રિના 3 દિવસ પહેલા જ વરસાદ ખાબકતા ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી છે. ઉકળાટ વચ્ચે વાગરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સુરતમાં બપોર સુધીમાં જ વરસાદે અનેક નીચાણવાળા વિસ્તારોને પાણી કરી દીધા. શહેરમાં નવરાત્રિના સેંકડો આયોજકો અને હજારો ખેલૈયા ચિંતામાં ગરકાવ થયા છે. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા, જેમાં વાહન ચાલકો પરેશાનીનો સામનો કરીને પસાર થવા મજબૂર બન્યા. શહેરના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો. કેટલીક જગ્યાએ ગટરના પાણી બેક મારતા લોકોએ પારાવાર મુશ્કેલી સહન કરવી પડી. કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા. લિંબાયતના ઓમનગરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. કેટલાક ઘરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે લોકોએ નુકસાની સહન કરવી પડી. સવારે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર બેટિંગ કર્યા બાદ મેઘ સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વળી. મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ, પાવાગઢ થઈને છેક મહેસાણા સુધી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વડોદરામાં તો નવરાત્રિના આયોજન સ્થળમાં જ પાણી ભરાતા આયોજકો અને ખેલૈયા બંનેના જીવ તાળવે ચોંટી ગયા. આ દ્રશ્યો મહેસાણાના ઊંઝાના છે, જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ધોધમાર ઝાપટું વરસી પડ્યું. અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર બાદ અચાનક જ વરસાદી માહોલ સર્જાયો, જેના કારણે રસ્તા પાણી થયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. યાત્રાધામ પાવાગઢમાં પણ મેઘરાજાએ અણધારી પધરામણી કરી. પાવાગઢ ઉપરાંત ઘોગંબાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલ છે. દામાવાવ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે, જેણે કેટલાક ખેડૂતોની ચિંતા વધારી, કારણ કે આ વિસ્તારમાં મકાઈના પાકને નુકસાનની આશંકા છે. ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. જતા ચોમાસાએ ભરૂચના વાગરામાં ધમાકેદાર બેટિંગ કરી. નવરાત્રિના 3 દિવસ પહેલા જ વરસાદ ખાબકતા ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી છે. ઉકળાટ વચ્ચે વાગરામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સુરતમાં બપોર સુધીમાં જ વરસાદે અનેક નીચાણવાળા વિસ્તારોને પાણી કરી દીધા. શહેરમાં નવરાત્રિના સેંકડો આયોજકો અને હજારો ખેલૈયા ચિંતામાં ગરકાવ થયા છે. ઉધના 3 રસ્તા પાસે વરસાદી પાણી ભરાયા, જેમાં વાહન ચાલકો પરેશાનીનો સામનો કરીને પસાર થવા મજબૂર બન્યા. શહેરના ડુંભાલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો. કેટલીક જગ્યાએ ગટરના પાણી બેક મારતા લોકોએ પારાવાર મુશ્કેલી સહન કરવી પડી. કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા. લિંબાયતના ઓમનગરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. કેટલાક ઘરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે લોકોએ નુકસાની સહન કરવી પડી.